એ કે આમ વ્યવહારિક માણસ કેવો, અરે વ્યવહારનો બહુ સાચો. એ કે જો તમે એને જોવા આવવાના હતા ને તો અમે અમારી 5 ખુરશીઓ આપી, 1 ટીપાઈ આપી. અમે બલાભાઈને કીધું હતું મહેમાન રોકાવાના હોય તો કહીજો પાગરણ પથારી અહીંથી આપ. ત્યાં તો મહેમાન હબકાયા બલાની ઘીરે ન ગયા ને બસ સ્ટેન્ડ ભેગા થઈ ગયા. એકાદી કલાક બલાએ રાહ જોઈ. પછી ચંપાબેનની ઘીરે જઈને બલોભાઈ કે ઓલા મહેમાન ક્યાંય ગયા? કે એ તો બસ સ્ટેન્ડે વયા ગયા. કે કેમ, તમે કાંઈ કીધું છે? કે ના ના અમે કાંઈ થોડું, અમારો પાડોશી ધર્મ છે, અમે સારી વાત જ કરી. ભાઈ ચંપાબેન કે અમારા મોટામાં કોઈ દી નબળું વેણ ન હોય. કે શું કીધું તું? એ કે મહેમાન અમને પૂછતા હતા કે બલોભાઈ માણસ કેવો? અમે કીધું બહુ સજ્જન માણસ છે, સુપાત્ર માણસ છે અને એનું ભણતરે સારું છે. મેં તો કે એમ કીધું 1 ત્રીજા ધોરણમાં તો 1 ને 1 ધોરણમાં 3 વર્ષ સુધી તો અભ્યાસ કર્યો. ત્યાં બલોય રોવા જેવો થઈ ગયો. પછી કે બીજું શું પૂછતા હતા? એ કે એમ કહેતા હતા એ કે વ્યવહારિક કેવો? કે અમે કીધું વ્યવહારનો બહુ સાચો માણસ. જો